હેલો નમસ્કાર દોસ્તો, હું છું તમારો આરકે અને દોસ્તો આજે અમે ગેલવડ જઈએ છીએ સગાઈ માટે અને તૈયાર પણ થઈ ગયેલા છે. અમારા પપ્પા છે અને આ બાજુ મમ્મી છે, બધા અમે તૈયાર થઈ ગયેલા છે. અને દોસ્તો હવે તૈયારી છે, પિકઅપ આવે એટલી વાર છે દોસ્તો. પિકઅપ આવશે એટલે તમને બતાવશું. અને દોસ્તો અમારો વિડીયો આખો જોજો, કારણ કે એમાં કોમેડી પણ હોઈ શકે છે અને તમે જોયું હશે એટલે ફૂલ મોજ કરશું અમે પણ, એ તમને બતાવશું દોસ્તો. વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો આખો જોજો. ચાલો દોસ્તો, તો અમે નીકળી ગયા છે અને પિકઅપ પણ આવી ગયેલી છે દોસ્તો. અમારા ફેમિલીવાળા છે, બધા તૈયાર થઈ ગયેલા છે અને અમે ગેલવડ જવા નીકળી ગયેલા છે. ફાવલ દેખાતી રહ્યું. ચાલો દોસ્તો, તો અમે પણ નીકળી ગયા છીએ અને દોસ્તો સામે જુમલી આવે છે, પણ પુષ્પાનો એક જ ડાયલોગ છે, કભી પીછે નહીં હટેગા. એટલે આરકેન ફારીને ભલભલાન પાછળ હટાવવું પડે ગાડીઓ દોસ્તો. અને અમે હવે હાઈવે પર ચડવાની તૈયારીમાં છે દોસ્તો. તો દોસ્તો તમે કંઈ જતા નહીં, વિડીયોને આખો જોજો, કારણ કે આપણે લક્ષ્ય શું છે ને તે તમને મેં બતાવીશ છેલ્લે. એટલે દોસ્તો તમે બન્યા રહેજો વિડીયોમાં. ચાલો દોસ્તો, તો આપણે આવી ગયા છે કિકાવાડાના પાટીએ. જે સામે રસ્તો જાય છે તે ડુંગરવડ જાય છે અને આ રસ્તો આપણે તેજગઢ જશે, ડાયરેક્ટ નીકળશે. અને દોસ્તો તમે કદાચ જો ડુંગરવડ જવા કે તેજગઢ જવા ભૂલે પડે તો આ મંદિરે આવીને અમને કોલ કરજો, તમને રસ્તો બતાવશું. અને દોસ્તો હવે ડાયરેક્ટ તેજગઢમાં મળશું. તો ચાલો દોસ્તો અમે તેજગઢમાં પણ આવી ગયા છીએ અને હવે તેજગઢના શું કહેવાય ગેટ પર આવી ગયા છીએ અને અંદર એન્ટ્રી પણ કરી રહ્યા છીએ. અને આ આવી ગયું આપણું તેજગઢ. તો દોસ્તો ચાલો હવે તમને તેજગઢની સિટી બતાવીએ. અરે પિકઅપવાળા ભાઈ, આ બાઇકની સાઈડ કાપ, નહીં તો પૂરું ભાડું નહીં આપો. હો ચાલ, જવા દે, કાપ સાઈડ કાપ, ફટાફટ જલ્દી, કમોન. અરે યાર, તારથી આ ગાડીવાળો સાઈડ નહીં કાપાતો. અરે યાર, થાર હો ખતરનાક જતી રીલા ભાઈ. વાહ પિકઅપવાળા, વાહ, સાઈડ કાપી નાખી, વાહ, મોજ કરી દીધા. ચાલો દોસ્તો અમે તેજગઢ સિટીમાં આવી ગયેલા છે અને દોસ્તો તમે આ જોઈ રહ્યા છો સિટીનું લોકેશન કેવું મસ્ત દેખાઈ રહ્યું છે. અને દોસ્તો હવે અહીંયા અમારે થોડીક ખરીદીને એવું બધું કરવાનું છે દોસ્તો, એટલે થોડીક વાર આપણે ઊભા રહીશું, કારણ કે થોડીક ખરીદી એવું બધું કરી લઈએ. અને દોસ્તો ખરીદી કરવા માટે અમે ઊભા રહ્યા છીએ અને થોડાક લોકો નીચે પણ ઉતરી ગયા છે, જે વસ્તુ આપણે ખરીદવાનું છે તે લેવા માટે બધા લોકો. અને દોસ્તો હવે આપણે જવાની પણ તૈયારી કરી દીધી છે, કારણ કે બધી વસ્તુ ખરીદી લીધેલી છે અને હવે અમે નીકળી ગયા છીએ ગેલવડ જવા માટે. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો, ઠેર છેલ્લે સુધી જોજો, મજા આવશે. ચાલો
ચાલો દોસ્તો, તો આપણે ગેલોટના રસ્તે પણ આવી ગયા જ છે. અને દોસ્તો, હવે આપણે ગેલોટ ગામની અંદર પ્રવેશ પણ કરી દીધેલો છે. એટલે ગેલોટ આપણું સ્વાગત કરી દીધેલું છે દોસ્તો. અને અમે હવે જઈ રહ્યા છીએ જે જગ્યા પર અમારે જવાનું છે તે જગ્યા પર. અને દોસ્તો, આ બાજુ રસ્તો થોડો કાચો છે એટલે થોડુંક તકલીફ તો પડે. અને દોસ્તો, અમે આવી ગયા છીએ ગેલોટ. એક નવી વસાહત છે દોસ્તો. સામે દેખાઈ રહ્યો છે મંડપ. એટલે દોસ્તો, ત્યાં અમારે જવાનું છે. અને હવે દોસ્તો, ચાલો હવે આપણી પિકઅપ પણ ખાલી કરી નાખીએ, કારણ કે આપણે આવી ગયા છીએ ગેલોટમાં. અને દોસ્તો, આ અમારા એક જાડુભાઈ છે. હા, હાય હાય કે છે. અને દોસ્તો, અમારા બધી ફેમિલીવાળા જ છે. અને હવે અમે મંડપની અંદર પ્રવેશ કરશું. એટલે દોસ્તો, વિડીયો જોજો તમે. ચાલો દોસ્તો, તો આપણે આવી ગયા છે મંડપ નીચે અને અમે બેસી પણ ગયા છે. અને દોસ્તો, આ છે આપણા યોગ માસ્ટર શંભુભાઈ. અને દોસ્તો, અમે બહુ થાકી ગયા બેસી એટલે હવે થોડુંક ફરવા માટે જંગલમાં પણ આવતા રહ્યા છે. તમે જોઈ શકો છો જંગલ. અને દોસ્તો, હવે ચાનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે ચાલો મંડપમાં. દોસ્તો, ચા પણ આવી ગઈ છે અને મહેમાનોને બહુ વેચે છે. આપણે ચા નથી પીતા દોસ્તો, કારણ કે આપણે ચાના ભગત છે. અને દોસ્તો, ચા પણ કઈ વસ્તુ નથી પીતા, નથી કોઈ વ્યસન લેતા, બરાબર છે દોસ્તો. કારણ કે આપણે બચપનથી આદત છે કશું ખાવાનું નહીં. હા, શાક રોટલો ખાઈએ હો દોસ્તો. શાક રોટલો અને પાણી દેવું પીવું પડે ને દોસ્તો, એના વગર જીવાય નહીં. અમુક લોકો તો જીવા માટે ખાતા હોય, તો અમુક લોકો ખાવા માટે જીવતા હોય. સાચી વાત ને દોસ્તો. અને દોસ્તો, આપણે મહેમાન ગતિ પણ થઈ ગયેલી છે. અને લોકોને એટલે મહેમાનને ચા પણ બધે વહેંચાઈ ગયેલી છે. એટલે દોસ્તો, તમે વિડીયો પણ જોજો, કારણ કે આગળ જે રીત રિવાજ કરવાના છે તે તમને બતાવું. સોરી દોસ્તો, માફ કરી દેજો, કારણ કે આ વિડીયો એકદમ ક્લિયર તમને ચોખ્ખો નહીં દેખાય. એનું કારણ એ છે કે દોસ્તો, આ બાજુ રીત રિવાજ ઘરની અંદર કરે છે. અને દોસ્તો, ઘરની અંદર એક બલ્બ છે, એટલે જેટલું અજવાળું કરે છે ને એટલું તમને દેખાશે. એટલે એકદમ ક્લિયર નહીં દેખાય. એટલે દોસ્તો, આપણે રીત રિવાજથી મતલબ છે કે કેવી રીતે રીત કરે છે ને એટલું જ જોવાનું છે ને દોસ્તો. આપણે બીજું બધું કાંઈ જોવાની જરૂર નથી, બરાબર ને દોસ્તો. અને દોસ્તો, આપણી જોડે એવું કંઈ મોબાઈલ કે હાઈ ક્વોલિટીવાળો નથી. આપણે મિડલ ક્લાસના કહેવાય દોસ્તો. એટલે આપણે મીડિયમ જ હોય મોબાઈલ પણ, બરાબર છે, કેમેરાની સિસ્ટમ જે હોય. અને દોસ્તો, આપણે રીત રિવાજ કેવી રીતે થાય છે ને એ તમને મેં બતાવીશ, બરાબર છે દોસ્તો. કારણ કે આપણે વિડીયો એકદમ ક્લિયર નહીં દેખાય, એ તમને પણ ખબર છે, મને પણ ખબર છે. ઘરની અંદર છે ને દોસ્તો, એટલા માટે. કારણ કે આપણે જે બહાર રીત રિવાજ કરતા હોઈએ એટલે સૂરજનો પ્રકાશ ને એવું, એટલે લોકેશન અને ક્વોલિટી સારી દેખાય, બરાબર છે દોસ્તો. અને દોસ્તો, વિડીયોમાં બન્યા રહેજો, ઠેઠ છેલ્લે સુધી તમને બતાવશું. અને માફ કરી દેજો કંઈ ભૂલ પણ વિડીયોમાં થશે તો, બરાબર ને દોસ્તો. ચાલો દોસ્તો, હવે તમને બતાવું મેં બહારનું બેકગ્રાઉન્ડ. જો દોસ્તો, આ છે આપણું બહારનું બેકગ્રાઉન્ડ અને લોકેશન. એટલે દોસ્તો, હવે આપણે ખાવાની એવી બધી તૈયારી પણ થઈ ગયેલી છે. અને અમે રીત રિવાજ પણ બધા પૂરા કરી દીધેલા છે દોસ્તો. ચાલો દોસ્તો, તો હવે અમે તૈયાર થઈ ગયા છીએ ખોરવા માટે. તો ચાલો જઈએ ઘરની અંદર. ચાલો દોસ્તો, હવે જમવા માટે પણ અમે ઘરની અંદર આવી ગયા છીએ. એટલે તમને બ્લેક દેખાશે. અને દોસ્તો, ઘરની અંદર અમે જમવા પણ બેસી ગયા છીએ. થાળી પણ પીરસાઈ ગયેલી છે. હવે ભોજન આવે એટલી વાર છે દોસ્તો. ભોજન પણ લઈને આવતા રહ્યા છે અને પીરસવા માટે ચાલુ થઈ ગયેલા છે દોસ્તો. આ છે આપણી મીઠાઈ. અને દોસ્તો, આ બાજુ દાળ શાક ને બધું પણ આવી ગયેલું છે. એટલે દોસ્તો, હવે તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ઠેઠ સુધી જોજો.
આ ખાલી ચાલો દોસ્તો, તો હવે અમે ઘરે જવા નીકળી ગયા છીએ અને અમારી પિકઅપ પણ આવી ગઈ છે. અને જુઓ ને દોસ્તો, પબ્લિક તો જુઓ, અરે ઉપર પિકઅપમાં જગ્યા નહીં મળે એમ કરીને કેટલા ફાસ્ટમાં જાય છે. અને દોસ્તો, અમે પિકઅપ પર પણ ચડી ગયા છીએ અને હવે બધાને આવજો, બાય બાય, ટાટા કહી દીધેલું છે. તો દોસ્તો, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને દોસ્તો, તમે દરેક સબસ્ક્રાઈબ તો કર્યું હશે, પણ દોસ્તો જે નવા આવ્યા હશે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા વિડીયો પાછા જોવા માટે અમને સપોર્ટ પણ કરતા રહેજો. બાય બાય, ટાટા, આવજો.